નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે રાસાયણિક સમીકરણો કોને કહેવાય, તે કેવી રીતે લખવામાં આવે છે અને તેને સમતોલિત કેવી રીતે કરવામાં આવે છે એ તમામ બાબતોને એકદમ વિસ્તારપૂર્વક શીખવાનો પ્રયત્ન કરીશું. જેમ જેમ બીજી અન્ય બાબતોની જરૂર પડે એ હું તમને વચ્ચે વચ્ચે સમજાવતો જઈશ, પરંતુ આખો વિડીયો જોવાથી તમને રાસાયણિક સમીકરણ બનાવવા, એને શાબ્દિક સમીકરણ બનાવવા અને તેને સમતોલિત કેવી રીતે કરવા એ તમામ હકીકતો ધ્યાનમાં આવી જશે. રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે નવા પ્રકારના પદાર્થો ઉત્પન્ન થાય છે, આપણે સૌ જાણીએ છીએ. હવે જ્યારે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય એમાં પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લઈ અને નવા નવા પ્રકારના પદાર્થો એટલે કે નિપજો બનાવે, આ બધાનું જ્યારે વર્ણન કરવાનું આવે ત્યારે એ વર્ણન શાબ્દિક રીતે કરીએ ત્યારે તે ખૂબ લાંબુ થઈ જાય છે. હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે કોલસાને હવામાં સળગાવવામાં આવે ત્યારે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો આખી આ પ્રક્રિયાનું મેં વર્ણન કર્યું એ શાબ્દિક વર્ણન છે, જે લાંબુ થઈ જાય છે. આપણે એને લખવાનો પ્રયત્ન કરી જોઈએ. તો આ જે પ્રક્રિયા થાય છે એ આખી પ્રક્રિયા મેં અહીંયા લખેલી છે. અહીંયા આપણને કયા પ્રક્રિયકો પ્રક્રિયા કરીને કેવા પ્રકારની નિપજો આપે છે એ આપણે જાણવાનું છે. તો આ રાસાયણિક પ્રક્રિયાને આપણે કેવી રીતે રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરી શકીએ એ તબક્કાવાર આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે એને શાબ્દિક સમીકરણમાં ફેરવવાનું. આ જે લાંબુ વર્ણન છે એને આપણે હજી એનાથી થોડું સંક્ષિપ્ત કરીએ, થોડું ટૂંકું કરીએ કે જેથી આપણને થોડું ઇઝી થાય. તો એને આપણે કહીશું શાબ્દિક સમીકરણ. એટલે પ્રક્રિયાની અંદર જે પણ કોઈ પદાર્થો ભાગ લે છે એ બધાનું આપણે અહીંયા વર્ણન લખીશું, પણ ખૂબ ટૂંકમાં સંક્ષિપ્ત સ્વરૂપે. કયા પદાર્થો પ્રક્રિયામાં ભાગ લે છે? કોલસો. મિત્રો, કોલસો છે એ કાર્બનનું સ્વરૂપ છે, તો એના માટે હું અહીંયા લખીશ કાર્બન, જે કોલસાના સ્વરૂપમાં છે. હવામાં સળગાવવામાં આવે છે તો સળગવા માટે આપણને ખ્યાલ છે ઓક્સિજન અનિવાર્ય છે, તો કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે, એટલે કે હવામાં રહેલો ઓક્સિજન અહીંયા ભાગ લે છે. હવે શું બને છે? તો તેમાંથી પહેલું બને છે કાર્બન ડાયોક્સાઇડ. બીજું શું બને છે? ઉષ્મા, એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે. આપણને ખ્યાલ છે કોલસો સળગાવીએ એટલે ગરમી મળે અને પ્રકાશ પણ મળે છે, તો ઉષ્મા અને પ્રકાશ મળે છે. તો આવી રીતે આપણે આ જે લાંબુ વર્ણન હતું એને સંક્ષિપ્તમાં લખ્યું. મિત્રો, ઘણી પ્રક્રિયાઓ એવી હોય છે કે જેનું શાબ્દિક વર્ણન આનાથી પણ લાંબુ હોય છે, પરંતુ એને આપણે આ પ્રકારે સંક્ષિપ્તમાં લખી શકીએ છીએ. તો આ પ્રક્રિયાના વર્ણન કરતાં આ શાબ્દિક સમીકરણ આપણને સમજવામાં થોડું સરળ લાગે છે. આપણે એમાં સમજી શકીએ છીએ કયા કયા ઘટકો વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બને છે. હવે આ જે પ્રક્રિયાઓ આપણે લખી છે એને હજી પણ આપણે વધારે સંક્ષિપ્ત લખી શકીએ છીએ. તો એને હજી વધારે સંક્ષિપ્ત લખવા માટે આપણે એને રાસાયણિક સૂત્રો વાપરી અને રાસાયણિક સમીકરણ તરીકે લખીશું. તો એનું રાસાયણિક સમીકરણ, જે પણ કોઈ પદાર્થો છે આમાં, એ તમામના રાસાયણિક સૂત્રો આપણે લખવાના, જેનાથી હજી વધારે આપણને ખ્યાલમાં આવશે. તો કાર્બન છે, કાર્બનનું રાસાયણિક સૂત્ર C છે. ઓક્સિજન છે, ઓક્સિજન અણુ તરીકે હવામાં O2 તરીકે રહેલો હોય છે અને એમાંથી બને છે કાર્બન ડાયોક્સાઇડ, તેનું સૂત્ર CO2 છે. ઉષ્મા અને પ્રકાશ માટે આપણે કોઈ સૂત્ર લખતા નથી, કારણ કે એનું કોઈ એવું રાસાયણિક બંધારણ નથી, એટલા માટે આપણે એને ઉષ્મા અને પ્રકાશ એ સ્વરૂપે લખીશું. તો હવે આપણે સમજી ગયા રાસાયણિક પ્રક્રિયા, તેનું શાબ્દિક સમીકરણ અને તેના ઉપરથી પણ રાસાયણિક સૂત્રો વાપરી અને આપણે રાસાયણિક સમીકરણ લખ્યું છે. આવી રીતે રાસાયણિક સમીકરણ બનાવવામાં આવે છે. હવે આના સાથે સંકળાયેલા કેટલાક શબ્દો આપણે સમજી લઈએ જેનો વારંવાર ઉપયોગ થશે. સૌથી પહેલા, જે પ્રક્રિયાની અંદર પદાર્થો ભાગ લે છે તમામ પદાર્થોને પ્રક્રિયકો કહેવામાં આવે છે.
જેવી પ્રક્રિયા હોય એ પ્રમાણે પ્રક્રિયકોની સંખ્યા વધઘટ હોઈ શકે. કોઈ પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયક હોય, કોઈ પ્રક્રિયાની અંદર 2 કરતાં વધારે પણ પ્રક્રિયકો હોય, એ બધા પરસ્પર પ્રક્રિયા કરતા હોય. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે અને જે નવા પદાર્થો બને છે તે આ પદાર્થો એને નિપજો કહેવાય. તો અહીંયા તો જ્યારે રાસાયણિક સમીકરણને આપણે આ પ્રકારે લખતા હોઈએ ત્યારે ડાબી તરફ જે બધા પદાર્થો છે જે પ્રક્રિયામાં ભાગ લઈ અને નવા પદાર્થો બનાવવાના છે તે તમામને આપણે પ્રક્રિયકો કહીશું. જમણી તરફ જે નવા પદાર્થો બનેલા છે તે તમામને આપણે નિપજો કહીશું. પ્રક્રિયકોમાંથી નિપજો બને છે અને અહીંયા જે આ તીર દર્શાવેલું છે એને આપણે પ્રક્રિયા તીર કહીશું. આ પ્રક્રિયા તીર છે જે પ્રક્રિયાની દિશા બતાવે છે. પ્રક્રિયા કઈ દિશામાં થાય છે? તો આ બે વચ્ચે પ્રક્રિયા થઈને આ પદાર્થ બને છે. જો અહીંયા રહેલા પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈને આ બાજુનો પદાર્થ બનતો હોય તો આપણે તીરની નિશાની આ તરફ દોરી શકીએ છીએ. પણ અત્યારે હાલ આપણે સમજીએ કે પ્રક્રિયા આ દિશામાં થાય છે. ફરીથી સમજી લો. પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો એટલે કે પ્રક્રિયકો. પ્રક્રિયકોને આપણે ડાબી બાજુએ લખીએ છીએ લેફ્ટ હેન્ડ સાઈડ. એને આપણે શોર્ટમાં કહીશું LHS. સમીકરણનો ડાબી બાજુનો ભાગ. નિપજો પ્રક્રિયા દરમિયાન નવા બનતા પદાર્થો એને નિપજો કહેવાય. તો જમણી બાજુએ આપણે નિપજો લખીશું. એને આપણે ઘણીવાર એવું પણ કહીશું કે જમણી બાજુનો ભાગ સમીકરણનો રાઈટ હેન્ડ સાઈડ. કોની જમણી બાજુ? પ્રક્રિયા તીરની જમણી બાજુ, પ્રક્રિયા તીરની ડાબી બાજુ. તો આ પ્રકારે એક રાસાયણિક સમીકરણનું નિર્માણ થાય છે. હવે આપણે જાણીએ છીએ દળ સંચયનો નિયમ. દળ સંચયના નિયમ પ્રમાણે દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો વિનાશ થતો નથી. એટલે અહીંયા બધું દ્રવ્ય છે. તો આપણે એમ જોવા જઈએ કે ભાઈ કાર્બન હતો, ઓક્સિજન હતો, તો કાર્બન નથી રહ્યો, હવે ઓક્સિજન નથી રહ્યો, આ નવો પદાર્થ બન્યો. પણ વાસ્તવમાં આવું નવું કંઈ થતું નથી. અહીંયા જે પણ કંઈ થાય છે તે શું થાય છે? માત્ર દ્રવ્યના રૂપાંતરો થાય છે. દ્રવ્યની અંદર રહેલા પરમાણુઓ, કણો એ જુદી જુદી રીતે એકબીજાની સાથે જોડાઈ અને નવા પદાર્થો બનાવે છે. એટલે એનું રૂપાંતર થાય છે. એમાં કોઈ સર્જન કે વિનાશ થતું નથી. એટલે જો આ નિયમને આપણે સમજવા જઈએ તો જેટલા દ્રવ્યને આપણે પ્રક્રિયામાં લીધેલું છે એટલું જ દ્રવ્ય આપણને નિપજોમાં મળવું જોઈએ. કારણ કે કોઈ સર્જન થવાનું નથી અહીંયા, કે અહીંયાથી કોઈ નાશ નથી થવાનો. એના જ સ્વરૂપમાં એ રહેવાનું છે. જેની અંદર દળ સંચયના નિયમનું પાલન ન થતું હોય એ તમામ સમીકરણોને આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણો કહીશું. અહીંયા આપણે ચેક કરીશું કે ખરેખર એમાં નિયમનું પાલન થાય છે કે કેમ. એ માટે આપણે શું કરવું પડશે? પ્રક્રિયકોમાં કેટલા પરમાણુઓ છે એની સંખ્યા ગણી લઈશું. નિપજમાં કેટલા પરમાણુઓ છે એની સંખ્યા ગણી લઈશું અને એના ઉપરથી નક્કી કરીશું કે અહીંયા એનું પાલન થાય છે કે નહીં. તો ચલો આપણે સૌથી પહેલા કયા કયા પરમાણુઓ ધ્યાનમાં લેવાના છે એની વાત કરીશું. આપણે ક્રમશઃ લઈએ. પહેલો પરમાણુ કાર્બન છે, તો અહીંયા હું લખું છું કાર્બન પરમાણુ. પ્રક્રિયકો બાજુએ જેટલા પણ કાર્બન હોય એ તમામની સંખ્યા આપણે અહીંયા લખી દેવાની. તો પ્રક્રિયકો બાજુ એક જ કાર્બન છે તો એની સંખ્યા 1. નિપજોની બાજુએ જેટલા પણ કાર્બન હોય એ તમામની સંખ્યા અહીંયા લખી દેવાની. નિપજોમાં કાર્બનની સંખ્યા 1. હવે બીજો પરમાણુ ઓક્સિજન છે. ઓક્સિજન પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા છે કુલ? O2. એટલે કે ઓક્સિજનના 2 પરમાણુઓ છે. તો અહીંયા આપણે લખીશું 2. કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિજનના કેટલા પરમાણુઓ છે? O2. અહીંયા લખીશું 2. આ સિવાય કોઈ બીજા પરમાણુઓ છે? નથી. અહીંયા કોઈ બીજા પરમાણુઓ છે? નથી. ઉષ્મા અને પ્રકાશ એ દ્રવ્ય નથી, પણ દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થયેલું છે. એટલે આપણે અહીંયા દર્શાવી શકીશું નહીં. હવે તમે જુઓ, ડાબી બાજુ જેટલા પ્રક્રિયકોમાં જેટલા પરમાણુઓ છે એટલા જ પરમાણુઓ નિપજોમાં છે દરેકે દરેકના. તો આપણે જોવા જઈએ તો કાર્બનમાં 1 અને 1 એટલે બરાબર છે. ઓક્સિજન 2 અને 2 બંને બરાબર છે. આમ જેટલા પરમાણુઓ આપણે પ્રક્રિયકમાં લીધા હતા અથવા વાપર્યા હતા અથવા વપરાયા હતા
એટલા જ પરમાણુઓ નિપજોમાં આપણને મળે છે. એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા દળ સંચયના નિયમનું પાલન થાય છે. દ્રવ્યનું સર્જન પણ નથી થતું કે દ્રવ્યનો વિનાશ થતો નથી. એટલા જ પરમાણુઓ આપણને મળે છે. તો અહીંયા જે સમીકરણની અંદર આ પ્રકારની વ્યવસ્થા જળવાયેલી હોય તેને આપણે કહીશું સમતોલિત રાસાયણિક સમીકરણ. માટે આપેલ સમીકરણ એ કેવું છે? સમતોલિત છે. આ સમીકરણ સમતોલિત છે. ધારો કે અહીંયા પ્રક્રિયકો અને નિપજોની સંખ્યામાં ફેરફાર જોવા મળે તો તેને આપણે કેવું કહીશું? અસમતોલિત રાસાયણિક સમીકરણ. એને ઘણીવાર માળખાકીય રાસાયણિક સમીકરણ પણ કહેવામાં આવે છે. એક માળખું બતાવે છે અને પછીથી આપણે એને સમતોલિત કરવાનું હોય છે. હવે એને સમતોલિત કેવી રીતે કરી શકાય એ શીખવું આપણા માટે ખાસ અગત્યનું છે. અને હવે પછીના ધોરણોમાં જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ લખવાની થાય, રાસાયણિક સમીકરણો લખવાના થાય ત્યારે આપણે એને સમતોલિત સ્વરૂપમાં જ લખીએ તેવો આગ્રહ રાખવામાં આવે છે. તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા આ રાસાયણિક સમીકરણોને કેવી રીતે સમતોલિત કરી શકાય એ ખૂબ સરળતાથી સમજીએ. એકદમ સહેલું ઉદાહરણ લઈશું પહેલા, પછી આપણે ક્રમશઃ એનાથી થોડું અઘરું, પછી અઘરું, એ પ્રકારે હું તમને દરેક પ્રકારના સમીકરણો, કોઈ પણ અઘરા સમીકરણ આપ્યા હોય એને કેવી રીતે બેલેન્સ કરવા, કેવી રીતે સમતોલિત કરવા હું તમને શીખવાડી દઈશ. ખાલી ધ્યાન રાખજો, વિડીયોને ધ્યાનથી જોતા રહેજો. આ રાસાયણિક પ્રક્રિયા છે. આના આપણે સમીકરણ બનાવીને સમતોલિત જો ન હોય તો કરવાનું છે. તમારે આ સોપાનો અનુસરવાના. પહેલા શાબ્દિક સમીકરણ બનાવવાનું, એના પરથી રાસાયણિક સમીકરણ બનાવવાનું અને પછી એનું આપણે સમતોલન કરવાનું. તો પહેલા આપણે આમાં કયા કયા પરમાણુઓએ ભાગ લીધેલો છે તેના આધારે આપણે શાબ્દિક સમીકરણ લખીએ. તો પહેલું છે હાઇડ્રોજન વાયુ પ્લસ, પ્રક્રિયકો વચ્ચે આપણે પ્લસની નિશાની કરીશું. ઓક્સિજન વાયુ, પ્રક્રિયા થઈ અને નિપજ બની એટલે હવે આપણે પ્રક્રિયા તીર બતાડીશું અને નિપજમાં શું બને છે? પાણી. હવે હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ અને પાણી, આ તમામના સૂત્રો તમને આવડવા જોઈએ. તમે અગાઉના ધોરણોમાં શીખેલા છો, ના શીખ્યા હોય તો એને બરાબર મહાવરો કરી લેજો જેથી કરીને આ ઇઝી થઈ જાય. આપણે હવે રાસાયણિક સમીકરણ બનાવીએ. હાઇડ્રોજન વાયુ એ હંમેશા H2 તરીકે રહેલો હોય છે. હાઇડ્રોજનના પરમાણુઓ એ જોડાયેલા રહે છે હંમેશા. વત્તા ઓક્સિજન વાયુ O2 અને એમાંથી બને છે પાણી H2O. આ પ્રકારે. તો આ રાસાયણિક સમીકરણ થયું. હવે આ સમીકરણ સમતોલિત છે કે કેમ એ પહેલા ચેક કરવાનું અને જો ન હોય તો સમતોલન કરવાનું. તો કેવી રીતે સમતોલિત છે કે નહીં આપણે ચેક કર્યું હતું. ફરીથી અહીંયા હું લખીને બતાવું. આપણે પરમાણુઓની સંખ્યાની ગણતરી કરી અને એને આધારે નક્કી કરવાનું કે તે સમતોલિત છે કે કેમ. સૌથી પહેલો પરમાણુ હાઇડ્રોજન. ડાબી બાજુએ હાઇડ્રોજન કેટલા છે કુલ? બધી બાજુ જોઈ લેવાના બધા પરમાણુઓમાં. તો અહીંયા હાઇડ્રોજનના માત્ર 2 જ પરમાણુઓ છે. તો અહીંયા હું લખીશ 2. નિપજમાં કેટલા છે? તો નિપજમાં H2, હાઇડ્રોજનના 2. હવે બીજો પરમાણુ લઈએ, ક્રમમાં આગળ વધીએ. ઓક્સિજન. ઓક્સિજનના કેટલા પરમાણુઓ છે પ્રક્રિયકોમાં? 2. ચાલો, નિપજમાં કેટલા છે? હવે તમને ખબર પડવા માંડી હશે, તમે જવાબ પણ બોલો છો જોડે જોડે. તો અહીંયા 1, કારણ કે અહીંયા નીચે 2 કે એવી કોઈ સંખ્યા લખેલી નથી. હવે જુઓ, પરમાણુઓની સંખ્યા બંને બાજુએ સમાન છે? નથી ને? તો પછી શું કરવું પડશે? આપણે એનું સમતોલન કરવું પડશે. એટલે આ સમીકરણ કેવું છે? અસમતોલિત છે, માળખાકીય છે. એને આપણે બેલેન્સ કરવું પડશે. તો હવે એને બેલેન્સ કરવાની એક પદ્ધતિ છે. એ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. એ પદ્ધતિ દ્વારા આપણે એનું સમીકરણને બેલેન્સ કરીશું. હીટ એન્ડ ટ્રાયલ મેથડ દ્વારા આપણે સમતોલન કરીશું. કેવી રીતે થાય છે તબક્કાવાર જોઈએ. સૌથી પહેલા આપણે સમીકરણની અંદર રહેલા પ્રક્રિયકો અને નિપજોની ફરતે એક બોક્સ બનાવવાનું. કેમ બોક્સ બનાવવાનું ભાઈ? આપણે આ બધા પદાર્થોને બોક્સમાં પૂરી દીધા એમ સમજો. હવે એ આમાંથી બહાર આવી શકશે નહીં. કોઈ પણ પરમાણુ બોક્સમાંથી બહાર આવવાનો નથી. પૂરી દીધા અંદર.
અને બહારથી કોઈ અંદર જશે નહીં. આવું એટલા માટે કરવું પડે કે અહીંયા જે અણુઓ છે એ અણુઓ કે પરમાણુઓની ચોક્કસ સંખ્યા એ પોતાની સંયોજકતા સાથે જોડાયેલા હોય છે, એટલે એના બંધારણમાં આપણે ફેરફાર કરી શકીએ નહીં. આપણે એમ વિચારીએ કે ભાઈ અહીંયા ઓક્સિજનના 2 છે અને અહીંયા 1 છે, તો આ બાજુ ઓક્સિજનના હું 2 કરી દઉં, આ રીતે અહીંયા 2 મૂકી દઉં તો અહીંયા પણ 2 મળી જાય, એટલે આપણું સંતુલિત થઈ જાય. પરંતુ વાસ્તવમાં આ જુદો જ પદાર્થ બની ગયો. અણુ જે બન્યો છે તે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડનો એક નવો જ અણુ બની ગયો. પાણી રહેતું નથી, એટલે આપણે એના બંધારણમાં ફેરફાર કરી શકીએ નહીં. એટલા માટે થઈને અહીંયા આપણે આ જે અણુઓની સંખ્યા છે એના સાથે ગુણાયેલા છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હા, એની આગળ કોઈ ચોક્કસ સંખ્યા મૂકી અને આપણે પરમાણુઓની સંખ્યાને સમાન કરવાની છે. અહીંયા સહગુણકો મૂકવા પડે જરૂરી, અને એના આધારે આપણે એને બેલેન્સ કરવાનું છે. તો હવે આની અંદર આપણે જોઈએ તો એક જ પરમાણુ છે એ સમતોલિત નથી, એને બેલેન્સ કરવાનું છે. આપણે ઓક્સિજનને બેલેન્સ કરવા માટે ઘટાડવાના નથી, એની સંખ્યા જ્યાં ખૂટે છે ત્યાં વધારવાની છે. અને વધારવા માટે પણ આપણે એને ગુણાકારની ક્રિયા કરીને વધારવાના છીએ. કેવી રીતે આપણે સમજીએ? જુઓ, ઓક્સિજન અહીંયા ક્યાં છે? તો અહીંયા છે ઓક્સિજન, એની સંખ્યા 1 છે. તો આ આખા અણુની આગળ હું અહીંયા 2 મૂકી દઉં તો હવે શું થયું? આ ઓક્સિજનના પરમાણુઓ ડબલ થઈ ગયા. મેં 2 વડે ગુણ્યા એટલે શું થયું? ડબલ થઈ ગયા. કેવી રીતે? તો એક ઓક્સિજનનો અણુ H2O અને પાછો બીજો ઓક્સિજનનો અણુ H2O. આમ બંનેમાં ટોટલ ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. પરંતુ એમ કરવા જતાં હાઇડ્રોજનની જે સંખ્યા હતી એ પણ 2 અને 2 ડબલ થઈ ગઈ. હાઇડ્રોજનની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. એટલે આપણે એને આ રીતે હિસાબ કરવાનો. 2 ગુણ્યા 2 હાઇડ્રોજન 4 થયા અને ઓક્સિજન 2 થયા. તો જે પણ કોઈ ફેરફારો થયા છે જે એ આપણે અહીંયા જોઈ લઈએ. હાઇડ્રોજનના કેટલા થયા છે? 4. તો હું આને સુધારી અને અહીંયા 4 લખી દઈશ. ઓક્સિજનના કેટલા થયા? 2. તો આને સુધારીને હું અહીંયા 2 લખી દઈશ. તો આમ આપણે ઓક્સિજનનું સમતોલન કર્યું, પરંતુ હાઇડ્રોજનનું સમતોલન તો બગડી ગયું. તો પાછા ફરીથી હવે આપણે હાઇડ્રોજનનું સમતોલન કરવું પડશે. તો હાઇડ્રોજન અહીંયા વધારે છે, અહીંયા ઓછા છે. તો પ્રક્રિયકોમાં હવે આપણે હાઇડ્રોજનની સંખ્યાને વધારીશું. તો પ્રક્રિયકોમાં હાઇડ્રોજન અહીંયા છે, 4 કરવાના છે, 2 છે. હવે તમને ખબર પડી ગઈ. અહીંયા હું કેટલા મૂકું તો હાઇડ્રોજનની સંખ્યા ડબલ થાય? તો મારે આગળ મૂકવા પડશે 2. તો અહીંયા હું 2 મૂકું એટલે શું થશે? હાઇડ્રોજન ડબલ થઈ ગયા. 1 હતા અને બીજો આ પ્રમાણે હાઇડ્રોજન થઈ ગયો. હાઇડ્રોજનના 2 એટલે H2 અને H2. 2 અને 2 4 હાઇડ્રોજનના પરમાણુઓ અહીંયા પ્રક્રિયકોની અંદર બની ગયા છે. તો એને આ પ્રમાણે હું નવી સંખ્યા લખીશ સુધારીને 4. તો હવે આપણે જોઈશું તો હાઇડ્રોજનના પરમાણુઓ ડાબી બાજુ જમણી બાજુ 4 છે. ઓક્સિજનના પરમાણુઓ ડાબી બાજુ જમણી બાજુ 2 છે. આમ અહીંયા પરમાણુઓની સંખ્યા સમાન થઈ ગઈ. દળ સંચયના નિયમનું પાલન થાય છે. એટલે હવે આ સમીકરણ છે તે કેવું થઈ ગયું? સમતોલિત રાસાયણિક સમીકરણ. હવે આ સમીકરણને આપણે આ પ્રકારે લખી શકીશું. હવે આપણે બોક્સ લખવાની જરૂર નથી, એટલે 2H2 પ્લસ 1O2 પ્રક્રિયા થઈને 2 પાણીના અણુ આપે છે. હવે હજી આ સમીકરણમાં કંઈક ખૂટે છે. શું ખૂટે છે? ફરીથી સમીકરણને ધ્યાનથી વાંચો. હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, અહીંયા વાયુ અવસ્થામાં છે. તો આ પદાર્થો જુદી જુદી અવસ્થામાં હોઈ શકે. તો એની અવસ્થાને પણ જો આપણે દર્શાવીએ તો એ સમીકરણ વધારે અર્થપૂર્ણ બને છે. એટલા માટે થઈને પ્રક્રિયકો અને નિપજો કઈ અવસ્થામાં છે, ઘન, પ્રવાહી, વાયુ કે ચોક્કસ અવસ્થા હોય એ આપણે અહીંયા દર્શાવીએ છીએ. અને એના માટે એક ચોક્કસ પદ્ધતિ છે, આપણે એને અનુસરવાનું છે. એ પદ્ધતિ હું તમને પહેલા સમજાવું. શું પદ્ધતિ છે? આ 3 મુખ્ય આપણી અવસ્થાઓ છે. જો પદાર્થ ઘન અવસ્થામાં હોય તો ઘનને અંગ્રેજીમાં સોલિડ કહેવાય. એનો પહેલો શબ્દ S આપણે વાપરીશું એની અવસ્થા દર્શાવવા માટે. પ્રવાહીને લિક્વિડ કહેવાય. એને દર્શાવવા માટે આપણે L વાપરીશું. મૂળાક્ષર નાના વાપરવાના. વાયુ, ગેસ,
એને દર્શાવવા માટે પહેલો મૂળાક્ષર જી વાપરીશું અને એ બધા મૂળાક્ષરોને આપણે આ પ્રમાણે કૌંસમાં લખીશું. આના સિવાય ત્રીજી એક અવસ્થા છે, એને આપણે રાસાયણિક સમીકરણોમાં ખાસ વાપરીશું, જલીય અવસ્થા. હું તમને સમજાવું છું જલીય અવસ્થા શું છે એ તમને ખ્યાલ આવશે. એને કહેવાય છે એક્વિયસ, અને એના માટે એક્યુ શબ્દ વાપરવામાં આવે છે. જલીય અવસ્થા એટલે ધારો કે મીઠું છે, એ મીઠાના પદાર્થને આપણે પાણીમાં નાખીને ઓગાળી દઈએ તો મીઠાનું દ્રાવણ બન્યું. બસ આ દ્રાવણને કહેવાય જલીય અવસ્થા. જેમાં પાણીની અંદર પદાર્થ ઓગળેલી અવસ્થામાં હોય એને જલીય અવસ્થા કહેવામાં આવે છે. તો જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે એની જગ્યાએ એક્યુ લખીશું. હવે આવા જે શબ્દો છે, સંકેતો છે, એને આપણે અહીંયા સમીકરણમાં જે તે પ્રક્રિયકો માટે લખી દેવાના છે. હાઇડ્રોજન શું છે? વાયુ છે. તો વાયુ માટે શું વપરાય? જી. તો આપણે એને અહીંયા સ્મોલ જી આ પ્રકારે અણુની નીચે જમણી તરફ લખવાનો. ઓક્સિજન શું છે? તો ઓક્સિજન વાયુ છે. તો વાયુ માટે ફરીથી પાછો જી અહીંયા આપણે લખીએ છીએ આ રીતે. હવે પાણી બને છે, આપણને ખ્યાલ છે પાણી કઈ અવસ્થામાં છે? પાણી આ પ્રક્રિયાની અંદર પ્રવાહી અવસ્થામાં ઉત્પન્ન થાય છે. તો પ્રવાહી માટે આપણે શું લખીશું? એલ. એલ. પાણી જો બરફ તરીકે હોય તો અહીંયા શું લખવું પડશે? એસ લખવું પડે. તો પાણી જ્યારે બરફ હોય ત્યારે એને આપણે આ રીતે લખીશું H2O સોલિડ. પાણી લિક્વિડ હોય ત્યારે આપણે એને આ પ્રકારે લખીએ છીએ પ્રવાહી અવસ્થામાં H2O લિક્વિડ. અને પાણીની વરાળ હોય ત્યારે આપણે એને કેવી રીતે લખીશું? વરાળ એટલે કે વાયુ સ્વરૂપ H2O. વાયુ માટે જી વપરાય છે એટલે લખીશું જી. તો આ પ્રકારે આ સંકેતોનો ઉપયોગ કરીને આપણે સમીકરણને વધારે અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ. તો ખ્યાલ આવી ગયો? રાસાયણિક પ્રક્રિયામાંથી પહેલા શાબ્દિક સમીકરણમાં રૂપાંતર કરો. શાબ્દિક સમીકરણ પરથી અસમતોલિત અથવા તો માળખાકીય સમીકરણ બનાવો. એના આધારે નક્કી કરો કે પરમાણુઓની સંખ્યાને આધારે તે સમતોલિત છે કે અસમતોલિત. જો સમતોલિત હોય તો સીધા જ તમારે ભૌતિક અવસ્થાઓ દર્શાવવાની છે અને બીજું કંઈ જ કરવાનું રહેતું નથી. પણ જો અસમતોલિત હોય તો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ વડે પહેલા બોક્સ બનાવી દો, ત્યારબાદ ડાબી બાજુ જમણી બાજુના પ્રક્રિયકોના અણુઓમાંથી આપણે વારાફરતી એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ માટે સંખ્યાને અહીંયા મૂકવાની છે અને પછી આપણે એની ભૌતિક અવસ્થાઓ બતાવવાની છે. તો આ પ્રકારે રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતુલિત કરી શકાય એ આપણે જોયું. ઘણીવાર તમને સીધું શાબ્દિક સમીકરણ આપ્યું હોય તો તમારે અહીંયાથી શરૂ કરવાનું. ઘણીવાર તમને માત્ર ને માત્ર સીધું રાસાયણિક સમીકરણ આપ્યું અને સમતોલન કરવાનું કહ્યું હોય તો આગળ જવાની જરૂર નથી. તો આ જે ઉદાહરણ મેં જોયું એ ખૂબ સહેલું ઉદાહરણ છે. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ, આનાથી થોડું વધારે જટિલ ઉદાહરણ. એટલે હું તમને દરેક પ્રકારના ઉદાહરણો સમજાવું જેથી કરીને કોઈ પણ પ્રક્રિયા તમને આપેલી હોય તમે એને સહેલાઈથી સમતોલિત કરી શકો. અહીંયા મેં એક પ્રક્રિયા લખી છે. હવે આપણે એને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ. લોખંડ, જેને આપણે વૈજ્ઞાનિક રીતે આયર્ન કહીએ છીએ, તેની પાણીની વરાળ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયા થઈને આયર્ન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બને છે. હવે આ પ્રક્રિયા ઉપરથી પહેલા આપણે શાબ્દિક સમીકરણ બનાવી દઈએ. તમને ખ્યાલ આવી ગયો અહીંયા પ્રક્રિયકો કયા છે? તો જેની વચ્ચે પ્રક્રિયા થાય છે એને પ્રક્રિયકો કહેવાય. તો કોની વચ્ચે પ્રક્રિયા થાય છે? લોખંડ અને પાણીની વરાળ સાથે પ્રક્રિયા થાય છે. તો અહીંયા આપણે લખીશું લોખંડ વત્તા પાણીની વરાળ કયા પદાર્થો બને છે જેને આપણે નિપજોમાં જમણી બાજુએ લખીશું. તો પ્રક્રિયા થઈને આયર્ન ઓક્સાઇડ બને છે માટે પહેલો પદાર્થ છે આયર્ન ઓક્સાઇડ પ્લસ બીજું શું બને છે? હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ. આનું હવે આપણે રાસાયણિક સમીકરણ બનાવીએ. લોખંડ છે એનું સૂત્ર Fe આયન. પાણીની વરાળ એટલે પાણીનું સ્વરૂપ છે H2O. આયર્ન ઓક્સાઇડ
એનું સૂત્ર છે Fe3O4 અને હાઇડ્રોજન વાયુ છે તેનું સૂત્ર છે H2. હવે આ સમીકરણ બનાવ્યા પછી આપણે જોવાનું છે કે તે સમતોલિત છે કે અસમતોલિત. આ માટે આપણે પરમાણુઓની સંખ્યા ગણીને લખી દઈએ. સૌથી પહેલું Fe આયન, તો અહીંયા Fe ડાબી બાજુએ કુલ કેટલા પરમાણુઓ છે Feના? એક જ, પ્રક્રિયકોમાં એક જ છે. જમણી બાજુએ આખા સમીકરણમાં કુલ કેટલા પરમાણુઓ છે? Fe3 એટલે કે 3 પરમાણુઓ છે, તો અહીંયા લખીશું 3. આગળ વધીએ, બીજો પરમાણુ છે હાઇડ્રોજન. ડાબી બાજુએ કુલ હાઇડ્રોજનના 2, જમણી બાજુએ હાઇડ્રોજનના કુલ 2. ઓકે, હવે તમને ખ્યાલ આવી ગયો છે એટલે થોડું ઝડપથી તમે કામ કરી શકશો. ઓક્સિજન O, ડાબી બાજુએ 1, જમણી બાજુએ 4. તમને હવે જો ખ્યાલ આવ્યો હોય આગળના ઉદાહરણ ઉપરથી, તમે મારી સાથે સાથે પણ આ પ્રક્રિયા કરી શકો છો અને એમાં પરમાણુઓની સંખ્યા લખીને બેલેન્સ કરવાનો પ્રયત્ન પણ તમે કરી શકો છો. ચાલો જોઈ લો. અહીંયા અસમતોલિત, સમતોલિત, અસમતોલિત, એટલે કે આ સમીકરણ અસમતોલિત છે, એને આપણે સમતોલન કરવું પડશે. તો એના માટે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ વાપરીએ. એ માટે સૌથી પહેલાં શું કરવાનું યાદ કરો. આપણે બધા જ પ્રક્રિયકો અને નિપજના અણુઓને ડબ્બામાં પૂરી દીધા હતા. બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. હવે સરળતા ખાતર આપણે શું કરવાનું? સૌથી મોટી સંખ્યાના પરમાણુનું સૌથી પહેલા સમતોલન કરવાનું છે. તો અહીંયા જોઈ લો, સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ કોના છે એનાથી આપણે શરૂઆત કરીશું. તો Fe3, 2 અને ઓક્સિજનના 4 છે. એટલે આપણે સૌથી પહેલા ઓક્સિજનનું સમતોલન કરીએ. તો હવે જમણી બાજુએ તો વધારે છે એટલે ડાબી બાજુ ઓછા છે, તો ડાબી બાજુએ મારે એ સંખ્યાને વધારવાની છે. ડાબી બાજુએ તમે જોશો તો એક ઓક્સિજન માત્ર ને માત્ર પાણીમાં છે, એને આપણે 4 કરવાના છે. તો શું કરવું પડશે? એની આગળ આપણે 4 લખીશું. એટલા માટે આ 4 ઓક્સિજન થઈ ગયા. શું થાય છે હું તમને ફરીથી સમજાવું. પાણીનો અણુ 1 હતો પહેલા, આ 1 અણુ છે, એટલે આ રીતે પાણીનો આ 1 અણુ, એની આગળ મેં 4 મૂકી દીધા એટલે 4 ગણા અણુઓ થઈ ગયા પાણીના, એટલે 4 અણુઓ બની ગયા. આ પ્રકારે 4H2O ને હું આ રીતે લખી શકું. તો જો ઓક્સિજન 1, 2, 3 અને 4, ઓક્સિજન 4 થઈ ગયા. પણ એમ કરવા જતા હાઇડ્રોજનની સંખ્યામાં પણ બદલાવ આવે છે. એટલા માટે તમે જોશો તો હાઇડ્રોજન 4 ગુણ્યા 2, 8, 2, 2, 4, 2, 6, 2, 8, હાઇડ્રોજન 8 થઈ ગયા. એટલે હવે આ બંને પરમાણુઓની સંખ્યામાં ફેરફાર થયો છે એ આપણે અહીંયા કરીશું. હાઇડ્રોજન 8 થઈ ગયા, ઓક્સિજન 4 થઈ ગયા, એટલે કે ઓક્સિજનનું બેલેન્સ થઈ ગયું, પણ હાઇડ્રોજનનું બેલેન્સ બગડી ગયું. તો હવે પાછું આપણે શું કરવું પડશે? હાઇડ્રોજનને સમતોલિત કરવા પડશે, કારણ કે હવે સૌથી વધારે સંખ્યા કોની છે? હાઇડ્રોજનની. તો ડાબી બાજુએ તો વધારે છે જ ઓલરેડી, જમણી બાજુ ઓછા છે, તો અહીંયા મારે વધારવા પડશે. હાઇડ્રોજન અહીંયા છે તો મારે એને 8 કરવા પડે. તો અહીંયા હું ધારો કે 4 મૂકી દઉં તો 4 ગુણ્યા 2 8 થાય. હું 3 મૂકું તો 3 દુ 6 થાય, પણ મારે 8 કરવાના છે એટલે અહીંયા મેં 4 મૂક્યા. એટલે હવે જમણી બાજુએ હાઇડ્રોજનની સંખ્યા 2 હતી એ આપણે વધારીને 8 કરી દીધી. હાઇડ્રોજનનું સમતોલન થઈ ગયું. હવે આયનનું સમતોલન ખાલી કરવાનું બાકી છે. જમણી બાજુએ 3 છે, ડાબી બાજુએ 1 છે, આ બાજુ વધારવાના છે. Fe ક્યાં છે? માત્ર અહીંયા છે, તો એની આગળ હું જો 3 લખી દઉં તો 3 Fe થઈ જાય. એકદમ સિમ્પલ થઈ ગયું, 3 Fe. તો હવે અહીંયા પરમાણુઓની સંખ્યામાં ડાબી બાજુએ બદલાવ આવ્યો અને 3 થઈ ગયા. હવે તમે જોશો તો Feના 3, હાઇડ્રોજનના 8, ઓક્સિજનના 4 સમતોલન થઈ ગયું છે. આને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. એને હવે આપણે અલગથી લખીએ. નીચે હું તેમને લખીને બતાવું, કારણ કે આપણે એની ભૌતિક અવસ્થા પણ લખવાની છે. હવે મારે એની ભૌતિક અવસ્થાઓ લખવાની છે. ભૌતિક અવસ્થાઓ આપણને ખ્યાલ છે.
લોખંડ છે એ ઘન પદાર્થ છે. ઘન પદાર્થ માટે સોલિડ અને એના માટેનો સંકેત છે S, તો હું અહીંયા લખીશ S. એવી રીતે પાણી એ વાયુ અવસ્થામાં છે એટલે એના માટે ગેસ એટલે લખીશ G. Fe3O4 આયન ઓક્સાઇડ એ ઘન પદાર્થ બને છે, કાટ છે એક પ્રકારનો લોખંડ ઉપર લાગતો, તો તે S સોલિડ છે. H2 હાઇડ્રોજન વાયુ છે એટલા માટે આપણે લખીશું G. તો આ પ્રકારે આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરી શકીએ છીએ. તો તમારે જ્યારે સમતોલન કરવાનું હોય ત્યારે અસમતોલિત, સમતોલન કરવા માટેની હીટ એન્ડ ટ્રાયલ મેથડ અને નીચે સમતોલિત સમીકરણ આ પ્રકારે ભૌતિક અવસ્થાઓ સાથે લખવાનું છે. ધ્યાનમાં રાખવાનું, બોક્સમાં પરમાણુ અણુઓને મૂકી દો, સૌથી મોટા સંખ્યાથી શરૂઆત કરો અને ક્રમશઃ એક પછી એક હીટ એન્ડ ટ્રાયલ કરતા જાઓ અને સમતોલન અહીંયા તમને મળી જશે. બીજું એક સમીકરણ આનાથી થોડું અઘરું હોય એવું આપણે જોઈએ. આ સમીકરણ છે એનું શાબ્દિક સમીકરણ સીધું મેં લખ્યું છે. રાસાયણિક પ્રક્રિયા તમે સમજી શકો છો કે બેરિયમ ક્લોરાઇડની એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે. આ એનું રાસાયણિક પ્રક્રિયાનું વર્ણન છે. મેં એના માટે સીધું શાબ્દિક સમીકરણ લખ્યું છે. હવે આના ઉપરથી આપણે પહેલા એના રાસાયણિક સૂત્રો લખી લઈએ. હવે આપણે એને ચકાસીશું કે ખરેખર સમતોલિત છે કે કેમ. તો એ માટે આગળ આપણે જે પદ્ધતિ અપનાવી હતી એ જ અનુસરીશું. તમને ખ્યાલ આવતો હોય તો આગળ તમે સમીકરણની અંદર લખતા જજો, અહીંયા યાદી બનાવતા જાઓ. પહેલું છે બેરિયમ. બેરિયમના ડાબી બાજુએ એક જ પરમાણુ છે, જમણી બાજુએ આખા સમીકરણમાં એક જ પરમાણુ છે. આખા સમીકરણમાં જોવાના. ક્લોરીન Cl, ક્લોરીનના ડાબી બાજુએ 2 પરમાણુઓ છે, જમણી બાજુએ ક્લોરીનના 3 પરમાણુઓ છે. અહીંયા અસમતોલન થયું, જોતા રહેવાનું. એલ્યુમિનિયમ Al, ડાબી બાજુએ Al2, એના 2 પરમાણુઓ છે, જમણી બાજુએ એલ્યુમિનિયમનો એક જ પરમાણુ છે. અહીંયા પણ અસમતોલન થયું. આગળ વધીએ S, સલ્ફર. S છે એ SO4 સાથે જોડાયેલો છે અને 3 કહેલું છે, એનો અર્થ આવો થાય SO4 3. આનો અર્થ શું થાય? 3 વાર SO4 છે. SO4 અને SO4 આ પ્રકારે ગણવાના. તો સલ્ફરના 3 થઈ ગયા એટલે સીધું આપણે આમ ગુણાકાર કરવાનો. સલ્ફરના કેટલા? 3. તો સલ્ફર 3 છે. ચાલો, જમણી બાજુ સલ્ફરના કેટલા છે? તો સલ્ફરના 1 જ છે. ઓકે. હવે ઓક્સિજન. ઓક્સિજનના કેટલા થયા? આખો અણુ 3 વાર છે તો ઓક્સિજનના અહીંયા 4 4 4 4 તરી 12. આ પ્રમાણે ઓક્સિજનના ડાબી બાજુએ 12 છે, જમણી બાજુએ કેટલા છે? O4 માત્ર 4 છે. તો આ પ્રકારે આપણને પરમાણુઓની સંખ્યા મળી ગઈ. હવે આપણે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિથી સમતોલન કરવાનું છે. એ માટે સૌથી પહેલા શું કરવાનું? આ બધા જ અણુઓને ડબ્બામાં પૂરી દેવાના છે. શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી વધારે સંખ્યાવાળા પરમાણુથી. જે પરમાણુની સંખ્યા સૌથી વધારે હોય એની શરૂઆત કરીશું આપણે. તો જોઈએ તો સૌથી વધારે છે ઓક્સિજન. ઓક્સિજનના કેટલા છે? 12 છે. ડાબી બાજુએ તો વધારે છે, જમણી બાજુએ ઓછા છે, તો જમણી બાજુએ મારે વધારવા પડે. તો વધારવા માટે અહીંયા 12 છે તો અહીંયા 4. વધારવા માટે આપણે અહીંયા કોઈ સંખ્યા મૂકવી પડે. તો ઓક્સિજન અહીંયા 4 છે, એને આપણે 12 કરવાના છે. તો 3 વડે ગુણાકાર કરીએ અહીંયા, તો 4 ગુણ્યા 3 BaSO4 3 વાર થઈ જાય. એક BaSO4, બીજો BaSO4 અને ત્રીજો BaSO4 આવું થાય આગળ 3 મૂકીએ એટલે. હવે શું થયા? ઓક્સિજન 4 દુ 8, 4 તરી 12. એટલે હવે ઓક્સિજનની સંખ્યા બદલાઈ ગઈ. હું અહીંયા 4 હટાવીને એની જગ્યાએ 12 કરી દઈશ. પણ એમ કરવા જતાં બેરિયમ જે છે એ પણ 3 થઈ ગયા. તો પહેલા બેરિયમની સંખ્યા છે એ નિપજમાં 1 હટાવીને હું 3 કરી દઈશ. બધા ફેરફારો આપણે લખવાના. સલ્ફર પણ છે આની અંદર,
તો સલ્ફરના પરમાણુઓ પણ વધી ગયા, 3 થઈ ગયા. તો સલ્ફર અહીંયા 3 છે, અહીંયા 1 હતો તો એ 3 થઈ ગયા. આમ સલ્ફરનું આપમેળે સમતોલન થઈ ગયું, પણ જે બેરિયમનું સમતોલન હતું એ બગડી ગયું. હવે આપણે આગળ વધીએ. જે અસમતોલિત છે એમાં હવે આપણે કોને સમતોલિત કરીએ? તો જેની વધારે સંખ્યા હોય તેને. તો અહીંયા 2, અહીંયા 2, 1, 3. તો આ 3 પૈકી કોઈને પણ આપણે બેલેન્સ કરી શકીએ છીએ. તો આપણે ચાલો અહીંયા ક્લોરીનને બેલેન્સ કરીએ. હવે અહીંયા 3 છે, હવે અહીંયા ક્લોરીનના 2 છે. તમે ક્લોરીનની સંખ્યાને વધારવા માટે અહીંયા ઓછામાં ઓછા 2 લખી શકો. અહીંયા 2 લખ્યા મેં એટલે BaCl2 ના 2 થઈ ગયા, એટલે 2 ગુણ્યા 2 4 થાય, એટલે અહીંયા 4 થાય, 3 થાય નહીં. અહીંયા હું 3 મૂકું તો આના 3 ગણા થઈ ગયા, તો 3 ગુણ્યા 2 6 થાય, પણ 3 તો થાય નહીં. એટલે જ્યારે આવી અયુગ્મ સંખ્યા હોય, એક બાજુએ યુગ્મ સંખ્યા હોય, ત્યારે તમારે બંને બાજુએ એનું બેલેન્સ કરવું પડશે. કોઈ એક બાજુએ બેલેન્સ થશે નહીં. તો અહીંયા મેં 3 મૂક્યા છે. એમ કરવાથી 3 દુ 6, અહીંયા ક્લોરીનના 6 થઈ ગયા. સાથે સાથે બેરિયમના પણ 3 થઈ ગયા. તો જુઓ તમે, બેરિયમ આપમેળે સમતોલિત થઈ ગયો, પણ ક્લોરીન હજી આ બાજુએ સમતોલિત નથી, જમણી બાજુએ. એ મારે કરવાનો છે. તો જમણી બાજુએ ક્લોરીન જ્યાં હોય ત્યાં 6 કરવાના છે. જમણી બાજુએ 6 ક્લોરીન કરવા માટે મારે શું કરવું પડશે? આની આગળ મારે 2 મૂકવાના છે, કારણ કે 3 તો છે, એના 2 ગણા કરું એટલે 3 દુ 6. આમ કરવાથી એલ્યુમિનિયમ અને ક્લોરીન બંનેની સંખ્યા બદલાઈ. ક્લોરીન જે છે એ 6 થયા, ક્લોરીન 6 થયા, અને એલ્યુમિનિયમ પણ 2 થયા. તો જુઓ, આપમેળે એલ્યુમિનિયમની સંખ્યા જે છે એ સમતોલિત થઈ ગઈ. તો આવી રીતે આપણે પરમાણુઓની સંખ્યામાં ફેરફાર કરી અને પછી ચેક કરીશું. 3, 6, 2, 3 અને 12. તો હવે આ સમીકરણ સમતોલિત થઈ ગયું. આપણે એને લખી દઈએ. સમતોલિત રાસાયણિક સમીકરણ તમામની ભૌતિક અવસ્થાઓ. બેરિયમ ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય છે AQ. એલ્યુમિનિયમ સલ્ફેટ પાણીમાં દ્રાવ્ય પદાર્થ છે AQ. બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે, સફેદ રંગના ઘન પદાર્થ મળે છે એટલે S. અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ પાણીમાં દ્રાવ્ય છે AQ. તો આવી રીતે આપણે સમતોલિત સમીકરણને લખી શકીએ છીએ. તો તમને બરાબર સમજમાં આવી ગયું હશે. બીજા 1-2 ઉદાહરણો લઈએ, જેથી કરીને હજુ પણ તમે એને વધારે સારી રીતે સમજી શકો. આખો વિડીયો તમે ધ્યાનથી જોશો ને તો દરેક પ્રકારના સમીકરણો તમે હવે બેલેન્સ કરી શકશો. અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા લખેલી છે, જેની અંદર લેડ નાઇટ્રેટ પદાર્થને ગરમી આપવાથી તેનું લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાને હવે આપણે સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ. જુઓ, લેડ, નાઇટ્રોજન અને ઓક્સિજન 3 પરમાણુ અહીંયા રહેલા છે. એની સંખ્યા હું અહીંયા હવે લખું છું. તમે હવે એની સંખ્યા લખી શકશો. તો મારા પહેલાં પણ તમે લખીને એ તૈયાર કરી રાખો. લેડની સંખ્યા ડાબી બાજુએ 1 છે, જમણી બાજુએ 1 છે. પ્રક્રિયકોમાં અને નિપજોમાં 1-1 પરમાણુ લખીશું. નાઇટ્રોજનની સંખ્યા ગણતરી કરીએ તો NO3 નો પરમાણુ સમૂહ છે. એ NO3 નો પરમાણુ સમૂહ આ પ્રકારે 2 વાર છે. તો એને આપણે સમજવા ખાતર, સરળતા ખાતર આ પ્રમાણે લખી શકીએ. NO3 કેટલી વાર આવે છે? 2 વાર. તો આમ નાઇટ્રોજન 1 અને 2 એવા 2 પરમાણુઓ ડાબી તરફ છે, એટલે આપણે આમ સમજવાનું N ના 2 પરમાણુઓ છે, નાઇટ્રોજન 2 છે. જમણી બાજુએ નાઇટ્રોજન અહીંયા 1 જ છે, તો અહીંયા લખીશું 1. હવે ઓક્સિજન અહીંયા આપણે 2 પરમાણુ સમૂહ છે NO3 ના, એટલા માટે 3 અને 3, 6 ઓક્સિજન. એટલે આપણે આ રીતે સમજવાનું 3 ગુણ્યા 2 6 ઓક્સિજન છે. જમણી તરફ 1 ઓક્સિજન લેડ ઓક્સાઇડમાં, 2 ઓક્સિજન નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં અને 2 ઓક્સિજન અહીંયા છે. આમ 2 + 2 4 અને 1 5 ઓક્સિજનના પરમાણુ અહીંયા રહેલા છે. હવે મિત્રો, એક બીજી વાત તમારે અહીંયા ધ્યાનથી સમજવાની છે. સમીકરણમાં અહીંયા પ્રક્રિયા તીરની ઉપર ઉષ્મા લખેલું છે. આ જે છે એ કોઈ પણ પરિસ્થિતિ દર્શાવે છે. રાસાયણિક પ્રક્રિયા કરવા માટે તાપમાન,
દબાણ, ઉદ્દીપકો કે કોઈ અન્ય પરિસ્થિતિની જરૂર પડતી હોય છે અને એનું વર્ણન જો અહીંયા લખવામાં આવે તો પ્રક્રિયાને સરળતાથી સમજી શકાય છે. દાખલા તરીકે અહીંયા શું લખ્યું છે? ઉષ્મા, તાપમાન. એટલે અહીંયા તાપમાન તરીકે તમે ઉષ્મા, ઘણીવાર આપણે એના માટે ગરમી શબ્દ પણ વાપરીએ છીએ, ઘણીવાર એના માટે આવો સિમ્બોલ વાપરવામાં આવે છે ત્રિકોણ, જે ડેલ્ટા બોલાય, જે તાપમાન સૂચવે છે. તમને ચોક્કસ તાપમાન ખબર હોય તો તમે એ પણ લખી શકો છો, જેમ કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અથવા તો તમે એને કેલ્વિન માપક્રમમાં પણ લખી શકો છો, 273 કેલ્વિન તાપમાન. તો આ રીતે તાપમાન અહીંયા લખવામાં આવે છે. એવી રીતે દબાણ, 1 વાતાવરણ દબાણ, 5 વાતાવરણ દબાણ, એ પ્રકારે કેટલા વાતાવરણ દબાણ છે એ પણ લખવામાં આવે છે. વાતાવરણને એટમોસ્ફિયરિક પ્રેશર કહેવાય છે, એટલે ATM, 5 ATM એ રીતે લખવામાં આવે. અથવા તો પાસ્કલમાં લખવામાં આવે 10 પાસ્કલ દબાણ. તો એ રીતે દબાણ આપણે લખીએ છીએ. ત્રીજું છે ઉદ્દીપકો. ઉદ્દીપકો એ એવા પદાર્થો છે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા પરંતુ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તો એવા પદાર્થો તરીકે ઘણીવાર નિકલ વાપરવામાં આવે છે, કોઈ વાર આયન વાપરવામાં આવે છે, અથવા આવા બીજા ઘણા પદાર્થો છે જે અહીંયા આપણે લખીએ છીએ. અન્ય પરિસ્થિતિ, કોઈ ચોક્કસ બંધ પાત્રમાં ધારો કે પ્રક્રિયા થતી હોય તો આપણે એને લખીશું અહીંયા બંધ પાત્રમાં. અથવા તો પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ તો એમાં ક્લોરોફિલ નામનો અણુ અહીંયા પ્રક્રિયાની અંદર ભાગ લે છે. પ્રક્રિયા ક્લોરોફિલમાં થાય છે તો આપણે ત્યાં ક્લોરોફિલ લખી શકીએ છીએ. તાપમાન છે એ રીતે સૂર્યપ્રકાશ પણ એ પ્રક્રિયામાં ભાગ લે છે તો સૂર્યપ્રકાશ પણ આપણે લખી શકીએ છીએ. ટૂંકમાં આ અને આ સિવાય કોઈ પણ પરિસ્થિતિ જે પ્રક્રિયા માટે જરૂરી છે એ તમામનું વર્ણન પ્રક્રિયા તીરની ઉપર અથવા તો નીચે જ્યાં પ્રમાણે જગ્યા હોય એ પ્રમાણે આપણે એને લખી અને સમીકરણને વધારે અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ. ચાલો હવે આગળ વધી આને બેલેન્સ કરવા માટે. હવે તમે જોશો તો નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંને અસમતોલિત છે, તો આપણે એનું સમતોલન કરવાનું છે. સૌથી મોટા પરમાણુથી શરૂ કરવાનું, તે છે ઓક્સિજન. અહીંયા ઓક્સિજન 6 છે, અહીંયા ઓક્સિજન 5 છે. એટલે ડાબી બાજુએ કંઈ કરવાનું નથી, જમણી બાજુએ એક ઓક્સિજન વધારવાનો છે. હવે થોડી સામાન્ય બુદ્ધિ લગાડજો મિત્રો. અહીંયા ઓક્સિજન બેકી સંખ્યામાં છે, એને હું જો 2 વડે ગુણીશ તો વધારો હંમેશા 2ના સંખ્યામાં થશે. એટલે અહીંયા 5ની જગ્યાએ 7 થઈ શકે. અહીંયા 2 ગુણું અથવા તો અહીંયા 2 ગુણું તો ઓક્સિજનની સંખ્યામાં હંમેશા 2 ગણો વધારો થશે. તો અહીંયા 7 થશે ને અહીંયા 6 રહેશે, એટલે અસમતોલન રહેશે. એટલે આવી પરિસ્થિતિમાં એકી સંખ્યામાં જે હોય તે, એટલે કે અહીંયા હું જો 2 ગુણીશ તો આ તો 4 છે અને અહીંયા 2 થશે એટલે 6 થઈ જશે. એટલા માટે થઈને હું અહીંયા લેડ ઓક્સાઇડની આગળ અહીંયા 2નો ગુણાકાર કરીશ. હવે હું અહીંયા બોક્સ છે એ દોરું છું જેથી કરીને આપણે અંદરના પરમાણુઓમાં કંઈ ફેરફાર ના કરી શકીએ. આ જે બોક્સ દોરવાની પ્રક્રિયા છે મિત્રો, એ તમારે શરૂઆતના તબક્કા માટે જરૂરી છે કે તમે જ્યારે સમીકરણો સમતોલન કરવાનું શીખતા હો ત્યારે. એકવાર તમને ખબર પડી ગઈ કે આપણે આની અંદરના સંખ્યામાં કંઈ ફેરફાર કરવાનો નથી, પછી તમે બોક્સ નહીં દોરો તો પણ ચાલશે, પણ શરૂઆતમાં આ તમારે ટેવ પાડવાની જેથી કરીને ભૂલથી તમે આની કોઈ સંખ્યામાં બદલાવ કરી શકો નહીં. આવા 5-6 સમીકરણ બેલેન્સ કરી લો પછી તમારે બોક્સ દોરવાની પણ જરૂર નથી. હવે આપણે અહીંયા ઓક્સિજનની સંખ્યાને બેલેન્સ કરવા માટે અહીંયા હું 2 મૂકી દઉં. એટલે હવે શું થયા? ઓક્સિજનના 2 ગણા થઈ ગયા. 1 હતો એના 2 થયા, 2 4 અને 2 6. આમ ઓક્સિજન કુલ 6 થઈ ગયા. તો અહીંયા ઓક્સિજનનું બેલેન્સ થઈ ગયું. પણ એમ કરવા જતાં જે લેડ હતો એ લેડની સંખ્યા પણ 2 ગણી થઈ ગઈ, ડબલ થઈ ગઈ. એટલે જ્યાં લેડ છે એનો અહીંયા ફેરફાર કરીને ત્યાં લખું છું 2 થઈ ગયા. તો હવે મારે નાઇટ્રોજનનું અને લેડ બંનેનું બેલેન્સ કરવાનું છે. આ બાજુ લેડ એક જ છે તો પહેલાં હું એનું બેલેન્સ કરું. તો અહીંયા 2 મૂકી દઉં. તો 2 મૂકવાથી શું થાય છે? આખું અણુ ડબલ થઈ જાય છે. એટલે કે PbNO3 ટ્વાઇસ અને PbNO3 ટ્વાઇસ આવા 2 અણુ બની ગયા. હવે એમ કરવાથી પરમાણુઓની સંખ્યામાં શું ફેરફાર થાય તે આપણે જોઈએ.
તો પીબીના 1 અને 2 બન્યા, તો અહીંયા પીબીના 2 પરમાણુઓ થઈ ગયા. નાઇટ્રોજનના કેટલા થયા? અહીંયા 2 અને અહીંયા 2, નાઇટ્રોજનના કુલ 4 થયા, તો નાઇટ્રોજનના 4 થયા. ઓક્સિજનના કેટલા થયા? 3 દુ 6, 3 દુ 6, આ 6 અને આ 6, 12. અહીંયા ઓક્સિજનના 12 થયા. તો આવી રીતે આ 2 મૂકવાથી બધા જ પરમાણુઓની સંખ્યામાં ફેરફાર થયો. હવે એ પ્રમાણે મારે આ બાજુ પણ પાછો ફરીથી ફેરફાર કરવો પડશે. તો એ માટે મારે નાઇટ્રોજનના અહીંયા 4 ગણા કરવાના છે. તો નાઇટ્રોજન અહીંયા માત્ર એક જ અણુમાં છે, તો અહીંયા નાઇટ્રોજનની આગળ હું 4 મૂકી દઉં, તો નાઇટ્રોજન અહીંયા થઈ ગયા 4, નાઇટ્રોજન થઈ ગયા 4. પણ સાથે સાથે ઓક્સિજન છે એ પણ 4 ગણો થયો. પહેલા 2 હતા, એના 4 ગણા એટલે 4 ગુણ્યા 2, 8 ઓક્સિજન થયા. અહીંયા 2 10 થયા અને અહીંયા 2 12 થયા. ઓક્સિજન પણ અહીંયા 12 થઈ ગયા. આપમેળે ઓક્સિજનનું સમતોલન થઈ ગયું. એને આપણે અલગથી સમતોલન કરવાની જરૂર પડી નહીં. આમ 2, 4 અને 12 તમામ પરમાણુઓનું સમતોલન થઈ ગયું. તો હવે આ સમતોલિત રાસાયણિક સમીકરણ આ પ્રકારે લખાશે. અને ભૌતિક અવસ્થાઓ લખવાની ભૂલવાની નહીં. લેડ નાઇટ્રેટ એ ઘન પદાર્થ છે, લેડ ઓક્સાઇડ ઘન પદાર્થ છે અને આ બંને વાયુઓ છે, તો આપણે એની વાયુ અવસ્થા લખવાની અને નીચે એના નામ પણ અવશ્ય લખવાના. લેડ નાઇટ્રેટ, લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. જ્યારે જ્યારે તમે રાસાયણિક સમીકરણ લખો ત્યારે તમારે એના નામ અવશ્ય નીચે લખવાના, એની ભૌતિક અવસ્થાઓ પણ લખવાની. તો આવી રીતે રાસાયણિક સમીકરણને આપણે આ સમતોલન કર્યું. તો અત્યાર સુધી આપણે જે પણ કોઈ ઉદાહરણો જોયા મિત્રો, એમાં મેં દરેક પ્રકારના ઉદાહરણો સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. સરળમાં સરળ ઉદાહરણ અને અઘરામાં અઘરા ઉદાહરણો મેં આપને આપ્યા છે. પણ તમારે આ માટેની પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ વગર તમને સમીકરણ સમતોલન કરતા નહીં આવડે. તમારે ટેક્સ્ટબુકની અંદર જ્યાં જ્યાં આવા પ્રકારના સમીકરણો આપેલા હોય, સ્વાધ્યાયમાં આપેલા હોય, એને તમારે સમતોલિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ વાપરવાની છે. અને ખ્યાલ ના આવે તો ફરીથી પાછા વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લેજો, જેથી કરીને તમે એને સરળતાથી સમજી શકો.